ઓકે, તો સ્વાદિષ્ટાન ચક્રને ગર્ભાવસ્થા સાથે શું કનેક્શન છે? સ્વાદિષ્ટાન ચક્રને ગર્ભાવસ્થા સાથે ખૂબ સ્ટ્રોંગ કનેક્શન છે અને કદાચ જો આખો પોડકાસ્ટ તમે આજે ધ્યાનથી સાંભળશો તો ઘણું બધું સમજાઈ જશે કે આજકાલ આપણને રિપ્રોડક્ટિવ સિસ્ટમને લઈને શા માટે ખૂબ તકલીફો વધી રહી છે. તો સ્વાદિષ્ટાન ચક્ર, જેમ મેં કહ્યું એમ કે આ સ્થૂળ શરીરને ઉર્જા આપવાનું કામ જે છે પ્રાણ શરીરનું છે. તો સ્વાદિષ્ટાન ચક્ર જે છે એ ગર્ભાશયને અને આખી રિપ્રોડક્ટિવ સિસ્ટમને ઉર્જા આપે છે. તો જ્યારે સ્વાદિષ્ટાન ચક્રની ઉર્જા સારી છે ત્યારે જ એ ગર્ભાશયમાં એ ચેતના છે, એ ઉર્જા છે કે ગર્ભધારણ કરી શકે અને એ બાળક જે ગર્ભમાં આવ્યું છે તેને પોષણ આપી શકે, તેનું જતન કરી શકે. અમે એઝ અ હીલર એવું જોયું છે કે જ્યારે આ સ્વાદિષ્ટાન ચક્ર ડિસ્ટર્બ છે તો ગર્ભધારણ કરવું, ગર્ભધારણ અગર થઈ ગયું છે તો એને મેન્ટેન કરવું અઘરું થઈ જાય છે. જ્યારે કોઈ દીકરી ગર્ભવતી છે અને જો કોઈ કારણથી સ્વાદિષ્ટાન ચક્ર ડિસ્ટર્બ થાય છે તો એ ગર્ભાવસ્થામાં કોમ્પ્લિકેશન આવવાની શક્યતા પણ ઘણી બધી વધી જાય છે.